નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। કચ્છમાંથી ખનીજ અને રેતી માફિયા હવે ખેર નથી। ભચાઉમાં રેતી માફિયા પર તંત્રનો સપાટો। 3 હિટાચી 3 ટ્રક સાથે રૂપિયા 4.20 કરોડનો મુદ્દામાલ જપ્ત। ભચાઉ તાલુકાના નારણસરી ગામની સીમ વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનન કરતા તત્વો સામે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે। જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર શ્રી ભુજ કચ્છની સૂચના અનુસંધાને નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ભચાઉની ટીમ દ્વારા ભચાઉના નારણસરી ખાતેની નદી વિસ્તારમાં રેડ હાથ ધરાઈ હતી। રેડ દરમિયાન નદીમાંથી હિટાચી મશીનો દ્વારા મોટી માત્રામાં ગેરકાયદેસર રેતીનું ખનન કરવામાં આવી રહ્યું હતું। સ્થળ પરથી 3 હિટાચી અને સાદી રેતીનું વહન કરતા 3 ટ્રકો ઝડપાયા હતા। વાહન ચાલકો પાસે રોયલ્ટી પાસ માંગતા તેઓ રજૂ કરી શક્યા ન હતા। આથી ડમ્પર માલિકોને સંકળાયેલા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી કુલ રૂપિયા 4 કરોડ 20 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ।